આજે કશો વાંધો નહીં કોઈ મોકલી દે તું તાર એટલે આ ગમે એવી મેટલ હશે ને તો આ બાર ધન રહ્યો ને એ પટાઈ હા હોવા હા તું એની ચિંતા કરે ને ખાલી પૈસા કહી દેજે આપણે કેટલું કમિશન લેવાનું એ હા હા હો હા ગભરાઈ રે મોકલી દે હોય કણ હે હું લેવા ચિંતા કરી લે એટલે તારો મામો બેઠો છે હવે જેવું તેવું મોહાળું નહીં લાવે મોહાળું સારું લાવશે હવે સલામ બોસ. હા સલામ હું લેવા ચિંતા કરી તને ખબર નહીં તારા મામો કોણ થઈ એટલે તારો મામો કોણ છે કોણ બોસ હપ્તો એટલે શાંતિરાજ નહીં યાર ભણાના લગન હી યાર મોહાળું લઈ જવાનું વાત કરવા દે શાંતિથી હું ક્યાં હતો હા હા વધુ નથી તાર મુહૂર્ત કઢાઈ દે જે તારીખ આવે એ તારીખ તાર મને કહી દેજે હું હારો લઈને આવી ગયો બોસ થોડી ઉતાવળ હતી. શાંતિરાજ હા હારું એ કશો વાંધો નહીં એ મોડા ફોન કરું તને હો થોડું કમો સારું એ ખોપાડી આવી એટલે એ બોસ હા બલ્લુ બત્તીનો લલ્લુ લાઇટરનો સુમલાનો કાળિયાનો લાલ્યાનો પોતો નહીં હપ્તો એ બધું તો હું કોમ ફેવર્યું છે આ બાદ ફેવરા કા લ્યો હું નીકળું હો બોસ માર ઘેર થોડું કામ હોય એટલે જે મા જૂતાવાળા આવી છે યાર આમ તો કોઈ દાડે વહેલા જતા નહીં ઘરનું થોડું કામ હતું એટલે હો હું નીકળું. સારું હે બોલું પૈસા કાઢ બોસ હા 500 રૂપિયા ઓછા આવી પેલા પાછો બોલાય ઓય ગાડી હા બોસ. આ બોસ સંગત ગદ્દારી કરવાની લે બસ તમે કોઈ દાડ પૈસા ગણતા નહીં મારા લાયેલા અને આજ ચમ ગણે આ ચમ પૈસા ગણે હા અહીંયા તું આવીને બેઠો ને હા તારનું મને ખબર પડી છે કે તારા મોઢા પર 12 વાગેલા હતા એટલે તમે કોક ગોલમાલ કરી છે એટલે મને શક જો તમે બોલું પૈસા ગણવા આલ્યા બસ આજન 500 રૂપિયા એકલો જઈને હોટલમાં ખાઈ આવ્યો ઓછા હી તું ખાઈ આવ્યો હા તો અમે બાકી નહીં હે બસ ચાંદનું પનીર ખાવાની ઈચ્છા થતી હતી પનીર અંગારા તંદૂરી રોટી મસાલા પાપડ ને એ બધું ખાધું ને એટલે થઈ ગયું 500 રૂપિયા બી. અલ્યા પણ મન તો કેવું તું મને પૂછ્યા વખતે પૈસા વાપર્યા છે મારા પગારમાં કાપી લેજો જાઉં હવે વાપર મારી વાત હા આ પૈસા વાપર્યા હા પણ જો હવે પછી મને પૂછ્યા વગર પૈસા વાપર્યા તો નોકરીની ગાડી મેં તો વાર નહીં કરું ના ના બોસ ભૂલ થઈ ગઈ હવે કદી કટતું નહીં કરું બસ હા ઉપર જાહેર જાઉં હા ઉપર હા કોઈ કામ હોય તો બીજું ના બીજું કોઈ કામ નહીં ઉપર તે પૈસા મૂકી દે મારો ઓછો મારા જોડે કટતું કરે અલ્યા હું બીજા જોડે કટતું કરી પૈસા લાવું અરે મારા મોઢે મારા ઓછે મારા જોડે કટતું કરી શું કરવાનું જેઠાલાલ એ જેઠાલાલ હું બોલે એવું રાખ્યું હોય તાણકી તમ ભાઈ હું કર્યું અમે ઓહો જાણે મોને તો કઈ કર્યું જ ના હોય કી કો તો ખબર પડે લ્યા લાવ હળો મકાન નું ભાડું ભાડું લેવા આયા છો એમ હા હવે ભાડું તો હાલ નહીં મળે તે માલ નહીં મળે આમ તો એમ કેતો હતા કે ટાઈમે આવી જજો ભાડું મળી જશે તો આ તો ટાઈમે આવ્યો છું ભાડું હાલ દેવું પડે કી ભાઈ ટાઈમે આયા વાત સાચી પણ ટાઈમે પૈસા નહીં આયા કે મારા જોડે ઓહો એ સમસ્યા મારી નહીં એ સમસ્યા તમારી તમારે મને આજ ભાડું હાલ દેવું પડશે જો ભાડું નહીં ભાઈ હાલ તો મારા જોડે જો તમને કીધું આવી રીતના વાયદા કેટલી ઘડી કરે જાઓ અમો 6 મહિના થયા હા તે 6 મહિના થયા હવે બીજા 8 મહિના થાય એવું હતો છે 8 મહિનાનું ભેગું ભાડું હાલ દઈએ ઓહો ભાઈ મારા ઘર ચલાવવાનું હો વાત કરો તે
તે ઘર તો મજૂરી કરો હેડ છે ભાઈ, અમે મજૂરી કરીને અમારું ઘર નહીં ચલાવતા. ઓહો, આ ઘર મારું છે, એ મજૂરી મારી છે. એટલે ભાઈ એ તો મજૂરી કરીને તમે ઘર બનાવ્યું, પણ ઘર ચલાવવાનું તો ભાઈ મારા છે ને. આજે કમાટ મેં ભાડે આલ્યું હો. લાવ હેડો ભાડું. હાલ તો નહીં પાડું ભાઈ. ભાડું તો આલવું પડશે, નકાજ મકાન ખાલી કરવું પડશે. તારી મકાન છે તમારું એટલે દાદાગીરી કરવાની. હોવે જ ને તાળે, નકા આ બધું આપણે હવે મજા નહીં આવે. ભાડું આલો, બોલો હાલો. આટલી બધી સોડાની બાટલીઓ પીજો મારો ઓછો, અને મારું ભાડું નહીં આવતો. વાહ તારી જબર હોશિયારી તું તો લે. એ તો આ ઉનાળો ચાલે છે ને એટલે ઠંડુ પીવું પડે. આ બહાર નાચ્યું જો હવે ઘરમાંથી એક પણ વસ્તુ બહાર ફેંચ્યું ને તો સમજી લે તારું આઈ બન્યું. ભાડું નહીં આલું? નહીં આલું ભાડું, જા થાય કર લે હોરી તારું ઘર. વાહ તારી, તો તમે હવે જુઓ તાણ કે હું શું કરું છું. હા તારાથી થાય ભડાકા કર લે જા. ઘર તો આજે ખાલી નહીં થાય, કાલે ખાલી નહીં થાય, ઓય ને ઓય રહે હું. ભડાકા તો નહીં કરું, પણ લોકેટ ની ખોડ ઉડાડી મેલ્યું. હારું હારું ભાઈ, હવે તું હું વાયરો લોકેટ હળગાવી લે, તારા કોમ હી લે. હવે ઉડ્યા વગર નહીં રહો. હા, હું લોકેટ હળગાવે ને હવે તમે ઉડશો. હારું હો ઉડતો ચેવો ઉડું મુએ જોઉં. રહ્યો રહ્યો, હું હમણાં આવું. ઘર તારું હોય તો કોઈ દાદાગીરી કરવાની. પૈસા આવશે તને હાલ શું લ્યા? કોઈ નાહી ગયા છો? બાડોન બાડોન, આવો આવો. આયા કે યાર તમારું કોઈ ઠેકાણું જ નહીં હોતું હો. કેમ ઠેકાણું નહીં વાંચ્યું એટલા? તાણે યાર આટલી બધી દુકાનો હી તો એક આધી દુકાન લઈને હું ઓફિસ બનાવી દો કે યાર. હું આખું કોમ્પ્લેક્સ ખોલતો આવ્યો, તમે ચોય જડ્યા થઈને આટલે બેઠા હો. તમે કહો એટલે આ ભાઈ ગુંડાઓની ઓફિસ ના હોય, ગુંડાઓનો પેલા તો ઠેકાણ જ ના હોય. મારા કોમ પડ્યું, હવે તમારા ઠેકાણા હોય કે ના હોય? કોમ પડી ઓવા બોલો બધા બેવાજી. આ બેહો. બોલો હું કોમ પડી, બોલો બોલો. હું કહું, હા મુએ મારું ઘર એક જણાને ભાડે આલેલું, બરોબર? બરોબર. અને મારો જો 6 મહિના એ મને બકાય જાય, ભાડું નહીં આવતું. ભાડું નહીં આવતું. ઓવા અને એમાં આજ તો ભાડું માંગવા જો ને તો હા. કીધું કેજો. શું કીધું? ધમકી આલી કે ભાડું નહીં આલવું કે ઘરે ખાલી નહીં કરવું. બોલો, ઘર મારું તો યાર. ઘર તમારું, હા ભાડું માંગવા જાય તમે, હા તોય ધમકી કરી. તા તે હવે તમારે કરવાનું શું છે બોલો? હવે એના પાણથી મારે ભાડું લેવાનું છે. આજે લઈ આવો. હું તો લઈ આવ્યો પણ મને નહીં કોટતો, તાણે તમારો સહારો લેવા આવ્યો. ખોપારી હાલવા આયા એમ કોણ તારે? હા તમારી ભાષામાં હું પાય. હા હવે મારી વાત સાંભળો. હા આ મારો ચાર્જ ખબર છે ને તમને? ચાર્જ પણ આ તો ખાલી ભાડું જ લેવાનું મારો, તો કોઈને મારવાનો નહીં. અરે ભાડું લેવાનું હોય કે મારવાનું હોય કે આખે પૂરો કરવાનો હોય, પણ અમારો ચાર્જ 5000 રૂપિયા છે. 5000 રૂપિયા? હા 5000 રૂપિયા. એક ખોપારીના 5000. પણ હોપારી એ ફેર હોય કે નાની મોટી? ના 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 ના, ભાવ અલગ અલગ ના હોય બાડો? અલગ અલગ નહીં, એક જ ભાવ 5000 રૂપિયા થાય. બોલો હેડો, તમારું ભાડું આવી જા ટાઈમ સર. આઈ જાય ને મારું ભાડું? આવો આવી જા. ભાડું આવી જાય ને એના પછી મકાન ખાલી કરી દઉં. આજે કશો વાંધો નહીં, તમારું ભાડું આવી જા. બીજું કોઈ? મારા ભાડા એ મતલબ હા 5000 હા 5000 ફાઇનલ તો આપણે. આજે લાવો એડવાન્સમાં. હા બોનું હાલ દો. હા બનું આપી દો. બનું લઈ લે. હા આ કયો નવરો પડ્યો પાછો હતા. 400 રૂપિયા બોનું ચાલશે? 400. હા કશો વાંધો નહીં, આપી દો. હલો હા બોલ. અરે એને કહી દે હું છોડ્યો નહીં લ્યા. થોડા દાડા બજારમાં આવીને મહિને છો. ઓવા એ તો મને ઓળખતો નહીં, હું કોણ છું એ. હા ત્યાં સોનો મને પૈસા આપી દે ને લ્યા, ને મને મગજ જહાજ તો મજા નહીં આવે. ઓવા હા ચાલુ રહે. હવે મારી વાત સાંભળો. કઈ જગ્યાએ આવવાનું એ એડ્રેસ લખાઈ દો પેલા આગળ, બરાબર છે? તમે આવી છીએ કલાકમાં. હા પૂરું એડ્રેસ બોલો. બોલ.
લો તમારો નંબર લખી દો. હાય હારો આપી દે. મારો ઓળખે પૈસા આવતો નહીં. એટલે પૈસા લેવા નહીં કેમ ના લઈએ તું? વાપરો હા. ઘરે બતાવી દીધું અને કદાચ ના જડે ને તો મારો નંબર આલ દો. આ કશો વાંધો નહીં પણ તમે એકણ હાજર રહી જાવ કલાકમાં આવો. અરે તમે આવી જાઓ હું એકલા આવી જાય હાલ હો. હો પણ આવી જજો હો. હા હા આવી જાયો અને કામ પૂરું થઈ જાય એટલે તરત પૈસા આપવા પડશે. હા હા કોમ પટી જાય એટલે પૈસા આલ દીધું ટુકડો. હો હા આવજો તો ડનભાઈ. હા હા બોલો બોલો બોસ. ભોણાનું મુહાળું ભરવાનું છે એટલે ગમે તે કરી અને પૈસા ભેગા તો કરવા જ પડશે. બસ. હા મોટા ભાઈ બોલે 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 પાછી વાર આવો આવો જવા દે કે યાર બંધ કેમ થઈ જાય યાર? ત્યાં તો નહીં ના ખાય ખૂબ બધું ના ખાયું છે. તો કેમ રસ્તા વચ્ચે ઊભું રાખે હા? હા હા બસ. આ બાજાય શું કહો મોટા ભાઈ કેવું ચાલે શાંતિ ને? એ તને શરમ આવે લે યા? ચમ મેં એવું ખોટું કીધું યાર તમને મોન આલ્યું મોટા ભાઈ કીધું એટલે પણ હું તો તારા ભાઈ છું લે. તારા ને મારા કોઈ હકું જ નહીં લે. ના ગમે કુ ના જ ગમે કે તું મોટા ભાઈ કહે એટલે? શું કહો પાલતી શાંતિ? હા પાર્ટી કરે તો મજા આવશે. શાંતિ છે. ચમ અમારા ગામમાં ભૂલા પડ્યા થોડું કામ હતું એટલે. બીજું આમ શાંતિ છે ને તબિયત પાણી? હા શાંતિ. આપણે શું દુઃખ હોય? ધંધા પાણી કેવું ચાલે? ધંધા પાણી તો ચાલ્યા કરે. ધંધા માટે જ તમારા ગામમાં આયા. પણ આ વખત યાર મને જ નહીં વાપરતું કે મારા કોઈ ભૂલ થઈ હોય તમારા ઓલે નહીં આવી તો યાર. યાર કોકી યાર જીવ અદ્ધર કરાવી નાખો યાર કોકને. હવે તમે મને ખાલી એક જગ્યા બતાવો. હા લાલભાઈ નું જૂનું ઘર ચિયું? લાલભાઈ નું હા લાલભાઈ નું જૂનું ઘર આ પેલું ઝાડ ઉભું કે નહીં ઓવા એથી વળી જજો છેલ્લા નંબર નું ઘર ઈવાનું હ ભાર્યા રહ્યા કોઈ હુઆ રહે છે ને? હુઆ કશો વાત નહીં જળ હતા. અને તમારા આટો શું કરી? અરે યાર અમારા આઢું હમણાં બજાર બાજુ દેખાતા નહીં તમે યાર. અમે તો ના દેખાઈએ. અમે તો હોપારી વાળા છીએ સમજ્યા? એ બાજુ આવતા નહીં ખુ ના હમણાં નહીં આવતો હો. લડો ઘેર ચા પાણી કરવા. એટલે યાર મેટલ પટાવા આવ્યો યાર. ચા પાણી કરવા નહીં આવ્યો. ખબર પડે કે નહીં? તમે યાર ગરમ થઈ ગયા તરત. તાણા પછી યાર ધંધાના ટાઈમે તમે યાર ચા પીવાની વાત કરો છો મેળા? ઠંડુ ઠંડુ નહીં પીવું. કેરીન રસ ક્યારે રશે નહીં પીવો. અમે જે કોમે આયા છે એ કોમ અમન કરવા દો. હારું તાણ આર્યું એ જ ને? હુઆ આગળથી વળી જજો. હા જવા દે. પૈસા આલવા નહીં અને ઓને ઊંઘ કાઢવી છે. જેઠાલાલ અલ્યા વળી ચમ પાછા આયા? કીધું તો ખરી પૈસા નહીં યાર ચોથી આલું. હજી એ પૂછું છું કે મારું ભાડું આલું છે કે નહીં આલું? ભાઈ હાલ પૈસા નહીં ચોથી તમારું ભાડું આલું કો. પ્રેમથી ભાડું આલી દેહો તો સારું રહે. પૈસા નહીં આવશે ત્યાં આલે. કીધું તો ખરી યાર. હા આઈ ગયા બરાબર આઈ ગયા ને. હજી એ ના પાડે હ. હાલે હું ભાડું માંગ્યું પણ ના પાડે. ના પાડે છે એમ? હા એ ખાપોટ તારે શું કરવાનું લ્યા? ભાડું આલવાનું કે નહીં આલવાનું એમ કેજે પેલા. કોણ છે આ? કોણ છે? મારા પૈસા વસૂલ કરવા ઓલે આયા છે. મેં હોપારી આલી છે. બા ડોન છે. ડોન ને હોપારી આલી એમ ને? હા એટલે ડોન ભાડું લેવા માટે આવ્યો હોય? વધ ન જાણે. હવે મારી વાત સાંભળ. એને તું ભાડું આપી દે. જેટલા મહિનાનું ભાડું બાકી હોય એટલું બરાબર. અને ઘર ખાલી કરી અને તું તારા ઘર ભેગો થઈ જાય ડુપાટ. એટલે ઘર તમારું છે? એટલે આ મને હોપારી મળી છે સમજો. ઘર ભલે મારું ના હોય પણ હું તને ધમકાવા આવ્યો છું. ઘર ખાલી કરીને જતો રે. તારી મને ધમકી આલવાની એમ? હા તને તને વળી તું હું કોઈ મોટી ટોપસી લે હે? એટલે આ ઘર તું કોઈ મને ભાડે હલાવવા નતો આવ્યો હો. એટલે આ હું તને ભાડે હલાવા નહીં આવ્યો પણ આ ધણીએ તને ભાડે આલ્યું કે ના આલ્યું? હા તે આલ્યું છે ભાડું આલે. કીધું તો ખરી પૈસા આવશે તાણ. ચાણા આલે લે. કેટલું ભાડું બાકી છે? કેટલા મહિનાનું? 6 મહિનાનું. હવે ભિખારી 6 મહિનાનું તું ભાડું નહીં આલી એક તો લે. તું હું ભાડું આલી લે?
એ તો બીજા 2 મહિના રહી અને 8 મહિનાનું ભેગું હાલ દઈએ. આવો અભર તને પ્રેમથી કહું છું, ભાડું હાલીને ઘર ખાલી કરીને જતો રહે નકર પછી જો મજા નહીં આવે પછી વાર રાખજે. હાલ પૈસા નહીં, ભાડું નહીં મળે. ભાડું નહીં મળે ઈ? એટલે મોનીજા આ રે ડોન છે ઉડાડી મેલ છે. મેં કીધું હતું ને કે લોકેટ ની ખોડ ઉડાડી દે. હા તું ખોડે હાલ નહીં આવી, તારા ખટકે ખટકાક થઈ જાય વાર રાખજે. જો ડોન ભાઈ મારી વાત સાંભળી લો. હાલ મારા જોડે પૈસા નહીં, બરાબર? હાલ હું એના ભાડું હાલવાનો નહીં કે ઘર ખાલી કરવાનો નહીં. એટલે તું લાતો કે ભૂત બાતો છે નહીં માનતી? હા લાતો પડી ને તાણા ખબર પડી. ઓ હા ઉઠ ઉઠ ઘર ખાલી કર. ઉઠ ઉઠ ઉપર વજે. ઘર ખાલી નહીં થાય હાલ. ઘર ખાલી નહીં થાય? ના. સાઈડમાં કર, બાઈક સાઈડમાં કર. વજે. હા ઘર ખાલી કર. કરવું છે કે નહીં કરવું યાર? ઓ તારી એક પગનો ધણી ને પાછો મારા ઉપર હાથ ઉપાડી એમ? હા એક પગનો ધણી છું પણ જો ચો નહીં ડોન છું, સમજો? એટલે ડોનો તો તારા ઘરનો લંગડા. બોસને થાપ ન ગઈ કે તમે દોત પડતા કરે તારા ઓળખજે. સોનું મોનું બાઈક પર બેહીને ઘર ભેગું ન થઈ જાય નકા હમણાં વેટાડે જ તને. એને બોલે નહીં, તું શાંતિ રાખ. હું પછી વળ્યો. શું હતું રે તારે? હે શું છે? ધક્કા શું ને મારા લે લંગડા. આ બાપા રે, આ બાપા રે. ડોન હોય તો હું થઈ ગયું? ડોન હોય તો હું થઈ ગયું યાર? જેઠાલાલ મારશો નહીં. અલ્યા તારી તમે ભલામણ હોય ધમકી હલાવા લઈને આવો, આમ થોડું ચાલે. કીધું તો ખરી ભાડું હાલ દઈએ યાર. ઘર તમારું હોય તો હું થઈ ગયું યાર? હવે તમે પાવરફુલ ધમકી આલો હો કે હવે કહું. હવે આરો એમની નહીં મને. હા ઓરિજિનલ પાવર બતાવો, આ ડુપ્લિકેટ નહીં ચાલે. તમે માર ખો હોય યાર, મને જીવ બળ્યો તમને બચાયા. હવે ઓરિજિનલ પાવર બતાવવાનો હતો પણ હવે એ પાવર હંગાટ લાવ્યો નહીં, પાવર ઓફિસે મેલ્યો. એવું હે? ઓ વાહ, એક કામ કરો, હા. હેડો તમે મારા અંગત બેસજો બાઇકમાં, હા આગળની વાત કરીએ આપણે. હારું હેર. હો બાઇક ચાલુ કરી લે. નેકળ વાથી નેકળ. હા જઈએ. આ સડાડશો નહીં હાલ પારો. જે કે ભાડું લેવા આવ્યો હોય પાછો. બેસજો બાઇક બેસજો. બેસજો. હા બેસજો. આય પૈસા આવતા ભાડું મળશે આ કીધું. હા બેસજો. ભાડું લેવા હેડે આયા. એટલે ભાઈ હાલ શું કીધું તો ખરી. માણસો લઈ લઈને આવે છે પાછો. જેઠાલાલ, એ જેઠાલાલ, એ આવો પાડોશી આવો. પેલા હાલ 3 જણા આપણા ઘેર આવ્યા હતા. ઉવા વૈકણ આયા હતા. કેમ આવ્યા હતા? ઓય ભાડું લેવા આયા હતા મારા જોડે. ભાડું લેવા? ઉવા હાનું? આ ઓય હું રહેતો નહીં આ લાલભાઈના ઘરમાં ભાડે. ઓહો તે 100 મહિનાનું ભાડું ચડ્યું છે, બરાબર? હે એટલે લાલભાઈને મેં કીધું કે તમને ભાડું હું હાલ દઈએ 8 મહિનાનું ભેગું 2 મહિના ચેડી. હે તે કે ના મારા હાલ ના હાલ ભાડું જો. મેં કીધું હાલ તો ભાઈ ભાડું નહીં મારા જોડે, બરાબર? તે એરા જતા રહ્યા. જઈ અને આ ભાઈ લઈને આયા હતા. એનો ગુંડો હતો લંગડો. તે ભાડું માંગતો હતો. મેં કીધું ભાડું ભાડું કોઈ નહીં, 2-3 કોણના પટ્ટા ની હાલ દીધી. એ જેઠાલાલ, તમે એને માર્યો? ઓવા માર્યો. લે ખાલી ખોટો તમે એને માર્યો યાર. ચમ તમે ઓળખતા નહીં ને? અલ્યા ગમે તે હોય, મારા હું લેવા દેવા ગમે તે ગોમનો હોય ભાઈ. મારો ઓળખો એકણ આવીને મને તમે જોવો તો માર્યો. હવે હું માર ખમું લ્યા? 2 અટાર દીધી, 2-3 થાપો હાલ દીધી ને 3-4 જેડા મારે. જેઠાલાલ એનો ગુંડો હો, ભલા મોડો ગુંડો, મોટું માઠું હો ભાઈ. એટલે ગમે એવું મોટું માથું હોય એ કીધું કે ફોડી નાખું ખબર ના પડે. જેઠાલાલ ખરેખર તમે હોય નહીં રહી શકો. એને તમે ઓળખતા નહીં, એનો પાવર કેવો હોય તમે નહીં ઓળખતા. એનો પાવર ચેવો છે હોય નહીં રેકું એટલે. એનો પાવર કેવો ખબર હે? હા. મારી વાત ઓભળો. લે હેડો હેડો ભાઈ, કેટલી વાર એટલે ગોમમાં જમણવાર ચાલુ થઈ ગયો ભાઈ. અલે તૈયાર તો થવા દે યાર. લે આ જમણવાર ચાલુ થઈ ગયો, હમણાં પટી જાત ખાવું હું ભાઈ. 2 મિનિટ રો. લે યાર તમે 2 મિનિટ કરે જો યાર. સેન સોટવાનું રહી ગયું તું યાર. ફુવારો મારવાનું. લે ભાઈ જો જોનમાં જવાનું હતું, કેમ છોટવું પડે યાર. થોડા હારા મેકાઈએ ને યાર. તમે ખરેખર હેરાન કરો હો ભાઈ. એ અલ્યા કળો કનું નામ ભાઈ? હે કળો કનું નામ? અરે
બેન કરવું છું. તારું નામ કરો એ કડવો નહીં કડવાજી હે મારું નામ તો એ કહું ને એટલો જવાબ આલ, વધારાની વાતો કરે નહીં. ઓ મારું નામ કડવાજી છે આ બરાબર. હવે મારી વાતો પર હા તું જુનાગઢમાં મારા આડુની દુકાન છે ગોળાની, બરાબર છે? હા ઈકન તું ગોળા ખાઈ આવ્યો હી અને પછી તે લમણો કર્યો જ નહીં લે હે? તે ગંજીમાં તો ગોળા ખાવા બધાય જાય જોવા કરવા જાય પણ ફેરથી એટલે આ ફેરથી જોવાની વાત નહીં. બાકી ગોળા ખાઈ ખાઈને આવતો રહ્યો છે કાળ મૂઢો અને પૈસા આલવા રહ્યો નહીં હે? પણ એ તો યાર પોનની વાત નહીં આ તે પોનની વાત હું તો શું થઈ ગયું? વાત ગઈ એમ ના ચાલે. વાત ગઈ બાત ગઈ. પછી હું એમ કહે ને કે વાત ગઈ ને બાત ગઈ તો મજા નહીં આવે પછી. અલ્યા તારી યાર પણ તમે ચિકન દુકાને તો દેખાતા નતા તમે કોણ છો એ મારો આડું છે ને હું એનો આડું છું. હું બા ડોન છું. હે ડોન છો હા, હોપારીનું કામકાજ કરું. એઠા ઉતરજો યાર ઓમ અધર તાકી તાકીને તો વાળે દુખવા ચડી બોલું ભવતાર. હા બોસ. આય આય અપંગ છો પગે ઓવા અપંગ છું. તો ભલા મોણો ડોન ઉકા થયા બજારમાં કરિયાણાની દુકાન ના કરજો એ તને કહું એનો જવાબ આલ. પૈસા લાય ચલા બાકી હે. ડોન ભાઈ પૈસા નહીં તાન તો દેખાવાનું બંધ કર્યું યાર હવે મને જોથી પટાઈ દઉં. આપો પટલાલ આજ ગણું કરવા પૈસા લાયો હોય આલજો મને મારા જોડે કોઈ નહીં ભાઈ. તો યાર મફત ખાવા હેડે તાખું ભાઈ એ તો બધા ઘરવાળા કરી ચોલ્લો આપણે ના કરવાનો. વાહ ભાઈ, હા પૈસા આપી દે નકર વરાગજે. જીવી નહીં એકી એક ગોળી મારે ને એકી ગોળી એ તો તારા લાકડામાં જવું પડશે. એટલે આલી દો પૈસા ડાણી. અલ્યા તારી પોપટલા હેડવાનું ઠીકાણું નહીં પણ ખતરનાક ડોન છે આ તો ડેરિંગ વાળા ઉપર આ ડેરિંગ ખરું યાર આલી દો પૈસા ન કરે ગોળી મારશે તો ઉડાડી દે. બંદૂકી ચેવડી મોટી હે યાર પૈસા આલી દો એમ કહું યાર. એ પૈસા લઈ લે. પૈસા હો પૈસા લાય. મને યાર યાદ નહીં કેટલું નોમું હતું હા, નોમું કેટલું હતું ટાઈમ થયો ને એટલા યાર 1000 રૂપિયા નોમું છે. તમે ભૂલી જઈએ વકડા જબર યાદ રાખો નવાઈ જ નહીં. તાને ગોળા ખાતા સારું લાગે છે અને યાદ નહીં રાખી એક તો. આલુ પૈસા હો હા જલ્દી લાય. તું જઈ ગોળા ખાવા ના નહીં જતો. નહીં જતો ને? મેં તો દુકાન જ નહીં ભાડીને ગોળે ને. આ બરાબર છે નહીં પાડી નકર તું એ વાના જેમ બાકી રાખીને આવે એવો હી પાછો. ના ના હું ગોળા જ નહીં ખાતો કદી. ઓહો, એ મારો આઢું રહ્યો ને એ મંદો છે બાપડો કશું બોલે એવો નહીં. પણ આ આઢું રહ્યો નો એ ખતરનાક છે. વાળાજી પાછો જુલા કરવા આયો ડોન ભાઈ આયો લાય નકા ઘરમાં ગોળી માર્યો. લે 1000 રૂપિયા અને આ હાથગણું કરવા અમારા ગામમાં જમણવાર હે ને તે 100 રૂપિયા લીધા બોલું પૈસા ગણી લે. 1000 રૂપિયા થઈ ગયા. એ પૂરા એ યાર થઈ ગયા. થઈ ગયા બોસ. બેજો હવે ગોળા ખાવા દે ને તો રોકડા પૈસા લઈને જજે કાલ મુઢા તેમાં. ઓ બોસ. હાય હારું ડોન ભાઈ હાય તો ગયા. આ રહ્યો. ટેકો કરો. એટલે ભય પડ્યો. ના પડો બોસ, ભય પડતા છો તમે. હું કીધું રોકડા પૈસા લઈને જજે હવે. હારું હોવે નકા આ ગોળી તારી હગી નહીં થાય. હારું હેડ બોલું. એ આવા ને આવા છો પૈસા યાર તમે બાકી રાખો કોક ના. અલ્યા મને હું ખબર ભલા મોણો કે એ ગોળાવાળો આવા ગુંડા મિલશે યા તારી એવું છે એમ? તાણી મેં ખોટો એના ઉપર હાથ ઉપાડ્યો તો હતો. લે ભાઈ એ કોઈ જેવો તેવો નહીં ડાયરેક્ટ ગોળી જ મારી દે હોય. હવે તો મારે અહીંથી જતું રહેવું પડશે. હું શું કહું, હું અહીંથી બિસ્તરા પોટલા ભરી અને જતો રહું. એ રહ્યો પાછો આવે ને તો કહેતા નહીં હો. હારું ચોક વાયકલ હું રહું અને મારો ઓળશો આવીને ગોળી મારે તો મને. એટલે ભાઈ ગુંડાઓનું નક્કી ના હોય. ગુંડાઓ કયા ટાઈમે ફાયરિંગ કરી કયા ટાઈમે આપણે પટાઈએ દઈ એ નક્કી ના હોય. સાચી વાત છે. હું અહીંથી બિસ્તરા ભરીને જતો રહું, તમે બતાવતા નહીં હો. એ હારું હો. હા. જો લે આયા
ચરબી કરતો તો હવે ખબર પડી જાય તને. હવે તો પૈસા આલી જ દે હે. હા હાલવા જ પડશે. ચો જા નહીં હાલો તો બહાર કાઢો ને. અડો વાંચેલો હો બાડોન. હા અડો વાંચ્યો. ઘરમાં હંતણા છે. બહાર કાઢો. ઈયાના વનમાં હું લે હે? એક પગ ફેલ થઈ ગયો કોઈ લ્યા હું તને કોઈ નહીં કરું. અલ્યા વરાગજે ઉભો ને ઉભો વેધી નાખું તને ખબર નહીં જો. બાડોન તો નહીં. હા વાહ હોય તો નહીં. નહીં જેઠાલાલ એ જેઠાલાલ. હા હવે હું સમજી ગયો. એરો ચોજો એરો તમારું ઘર મેલી નાઈ ગયો. હા તમારું ઘર મેલી નાઈ ગયો. એ તો જેટલા દાડા નાહી જાય કાલ પાછો આવશે. ખાલી કરીને જતો રહ્યો. ખાલી કરીને જોઈ લો મેં તો કોઈ નહીં ખાલી સાચી વાત છે. હા, સામાન લઈને આવી ગયો ને વાહ ડોન ભાઈ વાહ ડોન ભાઈ. જાણા પછી આ બા ડોન રહ્યા ને કોઈ જેવા તેવા નહીં યાર. બાનો પગ પડે ને એટલે ભલા નાઈ જવું પડે. મને ધમકી આલતો તો મારો ઓળખ્યો કે ઘર ખાલી નહીં કરું. હા આ તો પેલા મેં માર ચમ કાઢી ખબર છે. હા હથિયાર લાવ્યો નતો એટલે હથિયાર લાવ્યો હોય ને તાણાઈને મને હાથ ડાળ્યો હોય ને તો એની લાશ હોય પડી હોય. વાત સાચી છે પણ તમે અત્યારે હવે બીજી વખત ગમે કેમ જો ને તો ભૂલી ના જતા હો. ઓ વાહ વિહરાઈ જાય મારું ઉડશું. એ તો હું સમજુ છું. હવે મારી વાત સાંભળો. હા તમારું ઘર ખાલી કરીને પેલો નાહી ગયો. હા ઘર તો ખાલી કઈ જતો રહ્યો. બરોબર એટલે હવે આપણો હિસાબ પટાઈ ગયો. આપણો હિસાબ હાનો તમે 400 રૂપિયા આલ્યા તા 5000 રૂપિયાની બોલી છીતી. એ 400 લઈ જોતા આલ્યા તમને. 400 રૂપિયાથી કોઈ મેળ આવે નહીં. બરાબર છે. હોપારી નાની હોય કે મોટી હોય 5000 રૂપિયા એટલે 5000 રૂપિયા. હવે 4600 રૂપિયા આપી દો એટલે આપણા 5000 નો હિસાબ પૂરો. હા, પૈસા તો આલી દઉં પણ પૈસા તો આલ્યા હે પેલા એ. કઈ નહીં હાલે. આ પાડ્યા તે આ એ તો મારે થોડું જોવાનું યાર. પણ એ તો ઘર ખાલી કરી દીધું પૈસા થોડી આલ્યા હું તમને આલું. એટલે ભાઈ તમે મૂળ હું બોલ્યા હતા તો એ ઘર ખાલી કરતો નહીં. બરાબર છે. હા. ઘર તો ખાલી કરાવડાવ્યું યાર. પણ પૈસા આલ્યા વગર ખાલી કરીને જતો રહ્યો ને. આ એ તો મારે નહીં જોવાની. એ તમારે જોવાનું યાર. હવે વાત ફેરવવાની નહીં. આપણા માથા કૂટ ફાવતી નહીં. બરાબર છે. એટલે પૈસા આપી દો 4600 રૂપિયા. પણ પૈસા તો નહીં ડોન ભાઈ મારે એના પાસે લેવાના હતા યાર. એમ ના ચાલે. બોલી ફરે એનું નામ મોણો ના કહેવાય. જે બોલીને ફરે એને પછી છે ને ઓય જમીન ઉપર રહેવાનો અધિકાર નહીં. એને ઉપર જ જવું પડે. ડોન ભાઈ સાઈડમાં રાખો કે મને બીક લાગે છે યાર. પૈસા લાય તું 5000 રૂપિયા હોપારી આલીને પછી પૈસા લોન ના પાડી લે હે. એ ડોનભાઈ હું હા બધી વાત હું હા હું સાહેબ હે આ બાજુ આવો સમજાવું તમને. હું વાત હે આય હવે વાય જે પાડિયાત રહેતો તો કે નહીં હું વાત એ રેવો પાડિયા તો 6 મહિનાથી ભાડું નતો હાલતો અને હારે એમ કહેતા હતા એને કે ઘર ખાલી કરી દે. એ રે મારો છે હોમાં પડીને એમ કહેતો હતો કે ઘરે ખાલી કરવું નહીં કે ભાડું હાલવું નહીં. બરાબર છે. એટલે પછી આયરા મારા જોડે આવ્યા. મન કી ડોનભાઈ એક તમને હોપારી હાલવી છે. હું કહું બોલો શું કરવાનું છે કે એક પાડિયા જ છે એ ભાડું હાલતો નહીં કે ઘર ખાલી કરતો નહીં. બરાબર છે. હું કહું 5000 રૂપિયા થાય આ મેટલ પટી જાય. બરાબર છે. એટલે એ ઘર ખાલી કરીને આવી ગયો તો પૈસા હાલવા ના પડી. એ તો નાહી ગયો ને તારી આજે મૂળ તો પૈસા તો હાલવા પડી કે. પૈસા હાલવા પડી હા લા પૈસા લાય. પણ મારા જોડે પૈસા નહીં એક કામ કરો જેટલું ભાડું લેવાનું ને એ બધા પૈસા તમે લઈ લેજો એને પકડીને. એ હા લ્યા તમને શરમ આવે લ્યા યાર હે કેમ યાર આ ખાલી કરાવવાનું હોય ઘર તો પછી ગામના માણસને ના કહેવાય લ્યા હે તમારે જો આ ગુંડાને કહેવાના આવા હે યાર હે પણ હું તો ગુંડાને હોપારી હાલ દીધી ને ગામ વાળા હુકમ લાંબા હે. લ્યા એ ઉતાવળે પગલું ના ભરાય અત્યારે તમારે હોમાં હાલવા ના આયા યાર હે ભાડું તો જ્યું પણ આ બીજા હાલવા ના આયા એ તો હવે હલવાય હાલવા પડશે એ તો હું કોક કરું. આઠ ના કરે અહીંયા વાજ્યા તમને યાર તમારા વાંચ્યા પહેલા વાંચ્યા ઓબડો મારી વાત કોઈ પણ પગલું ભરવું હોય ને તો પેલા 100 વખત વિચારવું પડે કે આપણા ગામને પૂછીએ કે ભાઈ મારે આ રીતના કરવું. ડાયરેક્ટ પગલું ના ભરી લેવાય. વાત તો સાચી હે આમ તો રહ્યા હોય તો એ ભાડું થોડે હાલ દો પણ આ તો 6 મહિનાનું ભાડું ચડ્યું હતું ને મને ધમકી આલી ને એટલે મને રીચ ચડી. એ 4600 રૂપિયા આપી દે એટલે આપણો હિસાબ પૂરો. અમે જતા રહીએ ઘેર.
હવે ડોનભાઈ મારી વાત સાંભળો સમજીને લઈ લો ને લ્યો 400 આલ્યા તા ના 700 બીજા 1000 રૂપિયા નહીં જોતા પણ ડોનભાઈ મારા પૈસા તો આ નહીં ચોથી આલું પૈસા પૂરેપૂરા હાલવા એક પણ તને ગોળી મારો બોલે જ. ના ના ડોનભાઈ જો લે એ તમારો જીવ વાલો પૈસા વાલા આ તો પૈસા ખાસું આપી બધું દે. નુકસાન આવ્યું યાર તું આવ્યો તાર મેં ચોખવટ કરી હતી 5000 રૂપિયા થાય અને હવે બોલી ફરી જઈ લે એ નુગરા હાલ દો ડોનભાઈ હજુ તને ખબર નહીં આ બાનું નામ કેટલું ઊંચું છે ખબર છે વાત સાચી હે પણ ડોનભાઈ મારે કેવું થયું ખબર હે ગોળોય જો ને ગોફેણે જી કેમ કે મારું પાડું ના આવ્યું ને મારો પડિયાતે જતો રહ્યો લે ઉતાવળે પગલું ભરો એટલે બધું થાય તાળી પેલા હો વખત વિચારવું એની પડે જે પૂરા હી ને પૂરેપૂરા હાલ દીધા હા તો બરોબર છે હવે કોઈ દાડો હોપારી આલવા આવો ને તો પેલા પૈસા રોકડા લઈને આપો હું કીધું આ તમે 400 રૂપિયા આલો ને પછી બીજા પૈસા એમ કોક નહીં એમ ના ચાલે પણ આ તો પેલો પૈસા આલીને નહીં ગયો એટલે આવું કરવું પડ્યું હવે પટી ગયું ને પાટી જ છું તમારું ઘર સુખ શાંતિ ખાલી થઈ ગયું છે હવે આવો. પડ્યા રહો અંદર હો સારું આવજો હો ડોનભાઈ જવા દે ભાઈ જ આપણે આય આવજો આવજો જવા દે